Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TYBCom, Semester 6, Unit 3, Management of Cash, રોકડનું સંચાલન. રોકડ સંચાલનના કાર્યો ફંક્શન્સ ઓફ કેશ મેનેજમેન્ટ જે છે એ બહુ એક મોટો પોઈન્ટ છે, જેમાં રોકડ આયોજન, રોકડ પ્રવાહનું સંચાલન, રોકડ સિલકની સપાટી નક્કી કરી જાળવી રાખવી અને વધારાની રોકડનું રોકાણ કરવું, આ બધા જ પોઈન્ટ જે છે એનો સમાવેશ થાય છે. એમાંથી જે રોકડ આયોજન છે એમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, બે પોઈન્ટનો સમાવેશ થાય છે: રોકડનું પૂર્વાનુમાન અને રોકડ અંદાજપત્ર. આ બંને પોઈન્ટ જે છે એ બહુ જ મોટા છે અને ડીપમાં એને ડિસ્કસ કરવાના છે. અને એના પછી રોકડ પ્રવાહનું સંચાલન, રોકડ સિલકની સપાટી નક્કી કરવી અને જાળવવી અને વધારાની રોકડનું રોકાણ કરવું, આ બધા પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરવાના થશે. એટલે પહેલાં આપણે રોકડ આયોજન અંતર્ગત રોકડના પૂર્વાનુમાન વિશેનું ડિસ્કશન કરશું અને પછી આપણે રોકડ અંદાજપત્ર અંગેનું ડિસ્કશન કરશું. સો રોકડના જે પૂર્વાનુમાનો છે, રોકડ અંદાજપત્ર બનાવવા માટે રોકડના જે છે પૂર્વાનુમાનો લગાવવા પડે છે. એ પૂર્વાનુમાનોમાં બે પ્રકાર પડે છે. એક તો ટૂંકા ગાળાનું રોકડ પૂર્વાનુમાન અને બીજું લાંબા ગાળાનું રોકડ પૂર્વાનુમાન. શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ એન્ડ લોંગ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ. તો આ બંને જે છે એ કઈ રીતે કરવામાં આવે છે અને એ બંનેની પદ્ધતિઓ કઈ છે એના વિશેનું ડિસ્કશન આપણે રોકડ પૂર્વાનુમાનોના પોઈન્ટમાં કરવાનું થશે. સૌથી પહેલાં આપણે ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાનનો પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરીએ, શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ. સૌથી પહેલાં તો આ ટૂંકા ગાળાનું રોકડ પૂર્વાનુમાન જે છે એની ટર્મ કેટલી હોય, એનો ગાળો સમયગાળો કેટલો હોય. તો 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા સમય માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે, જે ફોરકાસ્ટિંગ કરવામાં આવે, એને ટૂંકા ગાળાનું રોકડ પૂર્વાનુમાન કહેવાય. એમાં દૈનિક હોઈ શકે, આઠવાડિક હોઈ શકે, માસિક હોઈ શકે, ત્રિમાસિક હોઈ શકે કે પછી 6 માસિક હોઈ શકે. શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કેન બી ઓફ 1 day મીન્સ ડેઇલી, ફોર્ટનાઇટલી, મંથલી, ક્વાર્ટરલી ઓર હાફ યરલી. આ રીતના એનો સમયગાળો હોઈ શકે. હવે આ જે રોકડનું પૂર્વાનુમાન છે ટૂંકા ગાળાનું, એનાથી ફાયદો શું થાય એ અંદાજ આપણે લગાવીએ ટૂંકા ગાળાના રોકડનો, એનાથી શું ફાયદો થાય, શું એનાથી જાણવા મળે. આ જે એક્સરસાઇઝ કરીએ છીએ આપણે ફોરકાસ્ટિંગ કરવાની કેશનું, તો એનાથી બેનિફિટ શું છે? તો એના ફાયદા જે છે ઘણા બધા છે. જેમ કે ધંધો ચલાવવા માટે રોકડની કેટલી જરૂરિયાત પડશે એ જાણી શકાય એના ઉપરથી. રોકડના વેચાણમાંથી કેટલી આવક થશે એ જાણી શકાય. દેવાદારો પાસેથી કેટલી રોકડ મળશે, રોકડ ખરીદી માટે કેટલી રકમ આપવી મતલબ ચૂકવવી પડશે, લેણદારોને કેટલી રકમ ચૂકવવી પડશે. પછી ધંધામાં જે ઉત્પાદન કાર્ય થતું હોય, જે વહીવટી કાર્ય થતું હોય, એમાં આપણે કેટલી રોકડની જરૂરિયાત પડશે. આ બધા જ પૂર્વાનુમાનો જે છે એ જાણી અને નાણાકીય જે સંચાલક હોય, ફાઇનાન્સ મેનેજર, એને આ બધી વ્યવસ્થા કરવાનો અંદાજ આવે. એટલે સૌથી પહેલાં તો આ માટે રોકડનું પૂર્વાનુમાન ઉપયોગી થાય. બીજું, ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાન જે છે એ સચોટ રીતે જાણી શકાય, કારણ કે ટૂંકા ગાળાના અઝમ્પશન્સ આપણે લગાવીએ તો એ જનરલી ખરા ઉતરવાની શક્યતા વધારે હોય, કારણ કે ટૂંકા ગાળામાં બહુ એટલા મોટા કોઈ ચેન્જીસ થતા નથી. એટલે ક્યારે ધંધા માટે વધારાના નાણાંની જરૂરિયાત ઉદ્ભવશે, ક્યારે આ નાણાં પરત કરી શકાશે, એ જાણી અને રોકડની બેન્કો, નાણાં સંસ્થા સાથે ગોઠવણ જે છે એ કરી શકાય. ટૂંકા ગાળાના પૂર્વાનુમાન જે છે એનાથી વધારાની રોકડ સિલક ક્યારે રહેશે એનો અંદાજ આવે. હવે વધારાની રોકડ સિલક આપણી પાસે ક્યારે રહેશે એનો અંદાજ આવે એટલે આપણે આગળ ઉપર એ પણ પ્લાન કરી શકીએ કે આ રોકડ જે છે એનું ક્યાં આપણે રોકાણ કરી શકીશું. બિકોઝ એ વધારાની છે તો એમાંથી કંઈક અર્થોપાર્જન થાય એવા પ્રયત્ન આપણે રોકાણ દ્વારા કરી શકીએ, તો એ પણ આપણે પ્લાનિંગ કરી શકીએ. પછી બેંકમાં ઓછામાં ઓછી કેટલી સિલક રાખવી અને ટૂંકા ગાળાના પૂર્વાનુમાન દ્વારા એનું પણ જે છે એ સરળતાથી ખ્યાલ આવે. પછી ધંધાકીય એકમ છે, એમાં અનેક વિભાગો હોય. કોઈ પણ એક બિઝનેસ યુનિટ હોય એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન યુનિટ હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ, તો એમાં પણ ઘણા બધા વિભાગ એને અંદર પણ હોય. જેમ કે પ્રક્રિયા પણ હોય, અલગ અલગ પ્રક્રિયાઓ, પ્રોસેસ હોય તો પ્રોસેસ 1, 2, 3 એવી રીતે વિભાગ હોય. પેકેજિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય.
પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, કર્મચારી વિભાગ અલગ હોય. તો આ બધા વિભાગો છે એમના વચ્ચે રોકડનું ના ઉપયોગનું સંકલન કરી શકાય, મતલબ કોઓર્ડિનેશન કરી શકાય. અને આ કોઓર્ડિનેશનથી શું થાય કે કોઈ એક વિભાગમાં ક્યારેય રોકડની જે છે એ અછત નહીં વર્તાય. અગર કોઓર્ડિનેશન પ્રોપર નહીં હોય તો શું થશે, એક વિભાગને વધારે રોકડ મળશે, એક વિભાગ જે છે ત્યાં રોકડની તંગી સર્જાશે. તો એ જે અસમતુલા છે એને આપણે નિવારી શકીએ આ ટૂંકા ગાળાના રોકડના પૂર્વાનુમાનથી. પછી લાંબા ગાળાના દેવા અને ટૂંકા ગાળાના દેવા પરત કરવા માટે પણ આવું આયોજન ઉપયોગી નીવડે. માલ સામાનની ખરીદી કરવા માટે પણ આ આયોજન ઉપયોગી નીવડે કે આપણી પાસે કેટલા નાણાં ક્યારે આપણે જરૂર પડશે, ઉપયોગ થશે, એ બધા અંદાજ પણ આપણે લગાવી શકીએ. પછી વધારાની રોકડ હાથ ઉપર ક્યારે રહેશે એનો પણ અંદાજ લગાવી શકાય અને એના લીધે આપણે રોકડ વટાવનો પણ લાભ જે છે એ મેળવી શકાય. વધારાની રોકડ આપણી પાસે જ્યારે હોય ત્યારે આપણે અગર ખરીદીનું આયોજન કરીએ તો આપણે એ ખરીદી રોકડેથી કરી શકીશું, ઉધાર નહીં. અને રોકડેથી ખરીદી કરવાથી આપણને રોકડ વટાવ જે કેશ ડિસ્કાઉન્ટ મળે તો એનો બેનિફિટ પણ આપણે મેળવી શકીશું. બીજું કે શાખ નીતિ નક્કી કરવામાં પણ આ પૂર્વાનુમાન માર્ગદર્શક રૂપ છે. શાખ નીતિ, અહીંયા શાખ નીતિ એમ તમારે વાંચવાનું છે, ક્રેડિટ પોલિસી. તો આ જે શાખ નીતિ છે એ શું બતાવે છે કે કેટલા સમયગાળામાં આપણે આપણા દેવાઓ જે છે એ પરત મેળવશું, કેટલા રકમમાં આપણે જે છે એ ઉધાર વેચાણ કરીએ છીએ. આ બધી જે નિર્ણયો છે અગત્યના એને કહેવાય શાખ નીતિ. તો આ જે એના ઉપર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં પણ ભણવાનું છે શાખ નીતિ ઉપર. તો આ બધા જે નિર્ણયો છે એ લેવામાં પણ આપણને આ પૂર્વાનુમાનો ઉપયોગી થાય. એ સિવાય જે લાંબા ગાળાના રોકડના પૂર્વાનુમાન છે એ લગાવવા માટે પણ આપણે બેઝ રૂપે શું લઈએ, ટૂંકા ગાળાના રોકડના પૂર્વાનુમાન. એટલે લાંબા ગાળાના રોકડના પૂર્વાનુમાન માટે ફોર લોંગ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ માટે પણ આ જે છે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ ઇઝ યુઝફુલ. અને મૂડી ખર્ચ અંગેના કાર્યક્રમોની અગ્રતા ક્રમ સાથે સૂચિ તૈયાર પણ આના દ્વારા કરી શકાય. મૂડી ખર્ચ એટલે આપણે મોટા પાયાના ખર્ચ અગર કરવાના હોય, પ્લાન્ટ, યંત્ર, મશીનરી લેવા માટે કે કોઈ ફર્નિચર માટે, તો એનો અગ્રતા ક્રમ નક્કી કરી શકાય. આપણે એને પ્રાયોરિટાઇઝ કરી શકીએ કે કયો ખર્ચ કરવો અત્યારે હિતાવહ છે, એ જરૂરી છે, કયો ખર્ચ છે આપણે એને પોસ્ટપોન કરી શકીએ છીએ. તો આ બધા જે નિર્ણયો છે એ પણ આના દ્વારા લઈ શકાય છે. તો આ રીતના રોકડનું પૂર્વાનુમાન જે છે એ બિઝનેસ માટે બહુ જ અગત્યનું છે. ફાઇન. તો હવે આ જે રોકડનું પૂર્વાનુમાન છે આટલું અગત્યનું છે, તો એને રોકડનું પૂર્વાનુમાન લગાવવાની રીત કઈ કઈ છે એ આપણે જોઈએ. રોકડના પૂર્વાનુમાનની રીતની આપણે જ્યારે વાત કરીએ, પદ્ધતિઓની આપણે વાત કરીએ તો 4 મેથડ છે. મેથડ્સ ઓફ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ આર 4. અને જે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ છે, લાંબા ગાળાનું રોકડનું પૂર્વાનુમાન છે, એની પણ આ જ બધી મેથડ્સ છે. જે 4 મેથડની ચર્ચા આપણે અહીંયા ટૂંકા ગાળામાં કરીશું. એટલે ચર્ચા આપણે એક જ વખત કરીશું અને એ બંનેમાં એ જ મેથડ લાગુ પડે છે. હા, એવું છે કે લાંબા ગાળામાં અમુક મેથડ જે છે એ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, એ ખરું. બટ 4 મેથડ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ, ટૂંકા અને લાંબા બંને ગાળા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા જે છે મેથડ્સ ઓફ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ, ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાનની પદ્ધતિની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તમને અગર આ ક્વેશ્ચન પૂછાશે તો કોઈ પર્ટિક્યુલર મેથડ નહીં પૂછાય. તમને ક્વેશ્ચન જે છે આખું રોકડના પૂર્વાનુમાનો વિશે સમજાવો એમ પૂછાઈ શકે, અથવા તો રોકડ સંચાલનના કાર્યો કે પ્રશ્નો વિશે સમજાવો એમ પૂછાઈ શકે. અગર તમને રોકડના પૂર્વાનુમાનો વિશે સમજાવો એમ પૂછાય તો તમારે ટૂંકા લાંબા ગાળાના બંને પૂર્વાનુમાનો વિશે, એનો અર્થ, એના ફાયદા અને એની પદ્ધતિઓ આટલું લખવાનું થાય. મતલબ કે તમારે પદ્ધતિઓ જે છે બહુ જ શોર્ટમાં સમજાવવાની થાય. અને અગર તમને ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે રોકડ સંચાલનના કાર્યો કે પ્રશ્નો, બોથ આર સેમ, એ સમજાવો, તો તમારે શું લખવાનું થાય? તો તમારે રોકડ આયોજન, પાછું રોકડ આયોજનમાં 2 વસ્તુ સમાવિષ્ટ છે, રોકડ પૂર્વાનુમાન અને રોકડ અંદાજપત્ર. તો રોકડ સંચાલનના કાર્યોમાં પહેલું રોકડ આયોજન સમાવિષ્ટ છે, બીજું રોકડ પ્રવાહનું સંચાલન, ત્રીજું રોકડ સિલકની ઇષ્ટતમ સપાટી નક્કી કરવી અને જાળવવી, અને ચોથું વધારાની રોકડનું રોકાણ કરવું. આ 4 પોઈન્ટ તમારે સમજાવવાના થાય. મતલબ આ 4 પોઈન્ટ તમારે જે છે બહુ જ શોર્ટમાં એક્સપ્લેન કરવાના થશે. અધરવાઇઝ આ એક પોઈન્ટ જે છે એ તમને 10 થી 20 માર્કમાં તમે લખી શકો એટલો મોટો છે. બટ તમને જે ક્વેશ્ચન જે રીતના પૂછાય એ રીતના તમારે એને શોર્ટ કરી નાખવાનો રહેશે. દેટ ઇઝ વાય આ જે મેથડ છે એ બહુ ડીપમાં તમારે યાદ રાખવાની કે જરૂર નથી. માત્ર તમે એનું ફંડામેન્ટલ સમજી લેશો એટલે શોર્ટમાં તમે એને એક્સપ્લેન કરી શકશો. જે 4 મેથડ છે, મેથડ્સ ઓફ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ, ટૂંકા ગાળાના રોકડની પૂર્વાનુમાનની પદ્ધતિઓ, એ મેથડ્સ.
તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ મેથડ જે છે ડિસ્કસ કરીએ, રોકડ આવક અને ચૂકવણીની પદ્ધતિ, કેશ રિસીટ્સ એન્ડ ડિસ્બર્સમેન્ટ મેથડ. અહીંયા ચૂકવણીને પેમેન્ટની બદલે ડિસ્બર્સમેન્ટ કહેવામાં આવે છે. લોન ડિસ્બર્સમેન્ટ આ વર્ડ પણ વપરાય, આપણે લોન જે છે એ મળે તો એ લોન ડિસ્બર્સ થઈ એમ કહેવાય. તો રોકડ આવક અને ચૂકવણીની પદ્ધતિમાં ટૂંકા ગાળાનું રોકડ પૂર્વાનુમાન કરવાની આ પદ્ધતિ બહુ જ જે છે પ્રચલિત છે. કંપનીમાં જે રોકડ આવક અને જાવક છે એનો પ્રવાહ સતત વહેતો રહે ત્યારે આ પદ્ધતિ પ્રમાણે અંદાજિત રોકડના પ્રાપ્તિ સ્થાનો શું હશે, આવક મેળવવા માટે અંદાજિત રોકડની ચૂકવણી જે છે એ ક્યાં આપણે કરવાની, એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે, એક યાદી તૈયાર કરવામાં આવે. હવે એ યાદી તૈયાર કરવાથી આપણને શું જાણવા મળે, તો એનાથી અગાઉથી નક્કી કરેલા અંદાજિત સમય જે દરમિયાન હોય એ સમય પછી એક દિવસનો, એક અઠવાડિયાનો, એક મહિનાનો, 3 મહિના, 6 મહિનાનો હોઈ શકે. તો આ સમયગાળા દરમિયાન આપણા બિઝનેસમાં રોકડની આવક અને જાવક કેટલી હશે આપણને ખ્યાલ આવે. બીજું કે આ પદ્ધતિ જે છે પરિવર્તનશીલ છે, ઇટ ઇઝ ફ્લેક્સિબલ. આની સાથે સાથે તમે રોકડની ચૂકવણી ઉપર પણ અંકુશ રાખી શકો, કારણ કે તમને અગર આ અંદાજમાં તમને એમ જણાય કે અહીંયા તો આવક કરતાં જાવક વધી જાય છે, તો આપણે શું કરી શકીએ, જાવકને બને એટલી ઘટાડવાનો પ્રયત્ન કરી શકીએ યા તો આવકને વધારવાનો પ્રયત્ન કરી શકીએ. પછી જે કંપનીની આવક અને ચૂકવણી રોકડ પ્રવાહ સાથે સંકળાયેલી હોય એવી કંપની જે છે એ આ મેથડ અપનાવે. અને વેચાણના સ્પષ્ટ અંદાજો ઉપરથી રોકડની આવકના અંદાજ આપણને મળી જાય, કારણ કે આપણે વેચાણ કરીશું એટલે આપણને આવક થશે. તો આ અંદાજિત રોકડ પ્રવાહ જે છે એ પણ અહીંયા વિશ્વાસપાત્ર બને અને વેચાણ અંદાજપત્ર જે છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવે, સેલ્સ બજેટનો. હવે રોકડની આવકમાં આપણે રોકડનો આવક પ્રવાહ જોવાનો રહે અને રોકડની ચૂકવણીમાં આપણે રોકડનો જાવક પ્રવાહ જોવાનો રહીએ. તો એ બંને વિશે, પ્રવાહો વિશે આપણે વાત કરીએ, રોકડના આવક પ્રવાહ વિશે અને જાવક પ્રવાહ વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ રોકડના આવક પ્રવાહ વિશે, મતલબ ઇનફ્લો ઓફ કેશ. તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક જે છે એનું ચેપ્ટર તમે ભણી ગયા છો મેનેજમેન્ટ એકાઉન્ટમાં. સો આ બધું થિયોરી સમજવી તમારા માટે એટલી અઘરી નહીં બને મને લાગે છે ત્યાં સુધી. સો રોકડના આવક પ્રવાહની આપણે વાત કરીએ તો રોકડના આવકના પ્રાપ્તિ સ્થાનની યાદી તૈયાર કરવામાં આવે કે કયા કયા સોર્સિસમાંથી, કયા કયા પ્રાપ્તિ સ્થાનમાંથી આપણને આવક થશે. તો એમાં બે મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે, એક તો રોકડ વેચાણ અને બીજું ઉધાર વેચાણ, કે જે આપણા દેવાદારો છે, જેમને આપણે ઉધાર વેચાણ કરેલું છે. ડેટર્સ આર ધ પાર્ટીઝ ટુ whom we have sell our goods or services on credit. જેને આપણે શાખ પર માલ આપેલો છે એવા પક્ષકારો એટલે આપણા દેવાદારો. આ બે મુખ્ય સ્ત્રોત છે, સોર્સ છે રોકડ આવક પ્રવાહના, રોકડ વેચાણ અને દેવાદારો, ડેટર્સ એન્ડ કેશ સેલ્સ. વેચાણના સ્પષ્ટ અંદાજ મેળવવા માટે રોકડના પૂર્વાનુમાન કરવાનું આ પહેલું પગથિયું છે કે આપણે વેચાણનો સ્પષ્ટ અંદાજ મેળવીએ. અને શાખ પર માલ વેચવામાં આવે તો દેવાદારો કે ગ્રાહકો પાસેથી ઉઘરાણી ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે એ કંપનીની શાખ નીતિ ઉપર ડિપેન્ડ કરે છે, કંપનીએ કેવી ક્રેડિટ પોલિસી રાખેલી છે. સપોઝ વેચાણ જે છે એના 70% વેચાણ જે છે એ શાખ ઉપર કરવામાં આવતું હોય, મતલબ 70% વેચાણ ઉધાર થતું હોય તો શાખ ઉપર કરેલા વેચાણમાંથી 70% ગ્રાહકો પાસેથી એક મહિનામાં ઉઘરાણી જે છે વસૂલાત થાય. બાકીના ગ્રાહકો જે છે એ ત્યાર પછીના એક મહિનામાં ઉઘરાણીની વસૂલાત એમની પાસેથી કરવામાં આવે. તો આ રીતના જે છે આપણે અંદાજ લગાવી શકીએ કે આપણે રોકડની આવક ક્યારે થશે. બીજું કે ટૂંકા ગાળા દરમિયાન કંપની જે છે વેચાણ વધારવા માટે કોઈ અગર પગલાઓ લેવાની હોય તો વેચાણ વૃદ્ધિની યોજના કોઈ અમલમાં મૂકવાની હોય તો એના આધારે પણ વેચાણમાં અમુક વધારો થશે. તો રોકડની આવક કેટલી વધશે એની પણ અહીંયા ગણતરી કરવામાં આવે છે. અને રોકડ આવકના આ સિવાયના જે અન્ય પ્રાપ્તિ સ્થાનો છે, રોકડ વેચાણ અને દેવાદારો એટલે કે ઉધાર વેચાણ જેમને કરેલું છે, એ બંને પ્રાપ્તિ સ્થાન છે. એ સિવાય એ બંને પ્રાપ્તિ સ્થાનનો અંદાજ ક્યાંથી આવશે? અગેન આઈ એમ રિપીટિંગ, રોકડ વેચાણ જે છે એનો આપણને અંદાજ આવશે કે આપણું વેચાણ કેટલું થવાનું છે રોકડ વેચાણ એના આધારે. અને બીજું કે અગર વેચાણ વૃદ્ધિ માટે કોઈ પ્રયત્નો કરેલા હોય તો એનાથી કેટલું વેચાણ વધવાની સંભાવના છે. અને જે ઉધાર વેચાણ છે એ દેવાદારો પાસેથી આપણને નાણાં ક્યારે અને કેવી રીતે મળશે એ આપણી શાખ નીતિ કેવી છે, આપણી ક્રેડિટ પોલિસી એના ઉપર ડિપેન્ડ કરે છે. અને એ સિવાય રોકડ આવકના જે અન્ય પ્રાપ્તિ સ્થાનો છે એમાં પાકતી તારીખે લેણી હુંડીમાંથી આપણને રોકડની આવક થાય, લોન દ્વારા થાય, ડિપોઝિટ ના વ્યાજમાંથી આપણને આવક મળે અને અન્ય રીતે જે છે મળવાપાત્ર જે કોઈ રોકડની આવક હોય એને લક્ષમાં લેવામાં આવે છે. અને આ બધા અંદાજોના આધારે આપણો રોકડનો આવક પ્રવાહ જે છે એ ધ્યાને લેવામાં આવે. બીજા નંબર ઉપર આવે છે રોકડની ચૂકવણીની પદ્ધતિ એટલે કે રોકડનો જાવક પ્રવાહ.
એ આપણે આવકનો પ્રવાહ અંદાજ લગાવ્યા પછી જાવકનો પ્રવાહ જે છે અંદાજ મેળવવાનો છે. હવે આવકના અંદાજ કરતાં જાવકનો અંદાજ છે મેળવવાનું અઘરું છે. શું કામ? કારણ કે રોકડનું જાવક શેમાં થાય? તો આપણે અલગ અલગ પ્રકારની ખરીદીઓ અને ચૂકવણી કરીએ એમાં. તો ખરીદી આપણે જે કરીએ છીએ એના જે ભાવ હશે એ આપણા કંટ્રોલ બહારના છે, અંકુશ બહારના છે. મતલબ એમાં આપણે જાવક પ્રવાહમાં લગાવેલા અંદાજો જે છે એ પૂરેપૂરા એક્યુરેટ ચોક્કસ સાબિત થાય કે ન થાય એ વિશે પ્રશ્ન છે. સામાન્ય રીતે રોકડની જાવક પ્રવાહનો જે અંદાજ હોય કે આપણે ક્યાં ક્યાં રોકડની ચૂકવણી કરવાની છે એમાં કઈ બાબતો સમાવેશ થાય? જેવી રીતે રોકડના આવક પ્રવાહમાં રોકડ વેચાણ, દેવાદારો અને અન્ય પરચુરણ બાબતોનો સમાવેશ થતો હતો, એવી રીતે રોકડ જાવક પ્રવાહમાં મેઇનલી બે વસ્તુ કઈ આવે? રોકડ ખરીદી અને લેણદારોની ચૂકવણી, જેમાં હતું રોકડ વેચાણ અને દેવાદારો. તો અહીંયા રોકડ ખરીદી અને લેણદારોને ચૂકવણી અને એ સિવાય વેપારીઓને અગાઉથી ચૂકવણી, દેવી હુંડીની ચૂકવણી, પગાર અને મજૂરીની ચૂકવણી, આ બધી ગણતરીઓ કરવામાં આવે. જે લેણદારોની ચૂકવણી છે એનો આધાર અગેઇન વેપારીઓએ આપણી ઉપર કઈ શરતોએ માલ આપણને પૂરો પાડ્યો છે એના ઉપર છે. મતલબ જેમની પાસેથી આપણે ઉધાર લીધેલું છે, ખરીદેલું છે, એમની શાક નીતિ ઉપર આધાર છે. એ સિવાય મિલકતની ખરીદી અંગે કેટલા આપણે નાણાં ચૂકવવા પડશે અગર મૂડી ખર્ચ આપણે કોઈ કરવાના છીએ તો એ મૂડી ખર્ચ, લોનની કોઈ ચૂકવણી કરવાની હોય, લોનનું વ્યાજ હોય, કરવેરા ચૂકવવાના હોય, શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું હોય, અન્ય કોઈ ખર્ચની ચૂકવણી કરવાની હોય, તો આ બધા જ પેમેન્ટનું અહીંયા જે છે એ ધ્યાનમાં લેવામાં આવે, કારણ કે એ બધા જ ખર્ચા આપણે ડ્યુરિંગ દેટ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ ખર્ચ કરવાનો છે. તો આ રીતના રોકડ આવક અને જાવકનો એક અંદાજ તૈયાર કર્યા પછી બંનેને આપણે સંકલિત કરી શકીશું, કોઓર્ડિનેટ કરી શકીશું. એ સંકલિત કરવું કે કોઓર્ડિનેટ કરવું એટલે શું? એટલે એ કે આપણી જેટલી આવક હોય એમાંથી આપણે આપણા ખર્ચાઓ, મતલબ આપણી જાવક જે છે એ કરી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ કે જાવક વધારે હોય અને આવક ઓછી હોય, તો એ ઇમ્બેલેન્સ થશે. તો એવા સંજોગોમાં યા તો આપણે જાવક ઘટાડી નાખશું યા તો આપણે આવકને વધારી નાખશું. મતલબ કે આપણે એને સંતુલિત કરશું કે અથવા તો સંકલિત કરશું, કોઓર્ડિનેટ કરશું. તો આ જે છે એ અંદાજ આપણે લગાવ્યા પછી પર્ટિક્યુલર સમયના અંતે રોકડની વધ કે ઘટ કેટલી હશે એનો ખ્યાલ આવે. અને રોકડની વધ કે ઘટ જે છે એનો અંદાજ મેળવ્યા પછી આપણે એની વ્યવસ્થા કરીએ કે અગર રોકડની ઘટ હોય, મતલબ ડેફિશિયન્સી ઓફ કેશ હોય, તો શું કરીએ આપણે? તો આપણે બહારથી ક્યાંકથી જે છે એ રોકડ મેળવવાનો પ્રયત્ન કરશું, ઉછીના નાણાં જે છે મેળવવાનો પ્રયત્ન કરશું, બોરોડ ફંડ કે કેપિટલ મેળવવાની ટ્રાય કરશું. તો એ આપણે બેંક પાસેથી કે બીજા જે કોઈ સોર્સિસની આપણે આગળના સેમેસ્ટરમાં વાત કરી છે, 3 પ્રકારના નાણાં પ્રાપ્તિના સોર્સ, એમાંથી આપણે રોકડની ઘટ પૂરવાનો પ્રયત્ન કરશું ઉછીના નાણાં મેળવીને. અને અગર રોકડની વધ હશે, મતલબ કે એક્સેસ કેશ હશે આપણી પાસે, તો એ એક્સેસ કેશ જે છે એનું આપણે શું કરશું? જરૂરી આપણે કેશ હાથ ઉપર રાખશું અને બાકી જે છે એને ક્યાંક એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરશું કે જ્યાંથી આપણને કંઈક અર્થોપાર્જન થાય, કંઈક આવક જે છે એમાંથી આપણે અર્ન કરી શકીએ. મતલબ કે આ જે છે પદ્ધતિ અનુસાર રોકડ પ્રવાહના અંદાજ વખતે વેચાણ અંદાજપત્ર, ઉઘરાણી, ઉત્પાદન ખર્ચ, નાણાકીય અને વેચાણ તેમજ વિતરણના ખર્ચના અંદાજો જે છે એ મેળવવાના રહે છે. તો આ છે રોકડની આવક અને ચૂકવણીની પદ્ધતિ. અગેઇન હું એક વખત તમને રિપીટ કરી દઉં કે આપણે કેટલું ડિસ્કશન કર્યું. આપણે જે છે એ રોકડ સંચાલનના કાર્યો, ફંક્શન્સ ઓફ કેશ મેનેજમેન્ટ ઓર પ્રોબ્લેમ્સ ઓફ કેશ મેનેજમેન્ટ, રોકડ સંચાલનના કાર્યો કે પ્રશ્નો, મેઇન ક્વેશ્ચન આ છે, જેના અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે એ આવે છે અને એમાંનો એક પોઈન્ટ તમને એક ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકવાની સંભાવના છે. તો એમાં જે ઘણા બધા પોઈન્ટ આવે છે એમાંનો પહેલો પોઈન્ટ એટલે રોકડ આયોજન. અને રોકડ આયોજનમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, રોકડ પૂર્વાનુમાન અને રોકડ અંદાજપત્ર. એમાં જે રોકડ પૂર્વાનુમાન છે એ પોઈન્ટ ઘણો લાંબો છે. એમાં બે પ્રકારના પૂર્વાનુમાનોનો સમાવેશ થાય છે, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. એમાંથી આપણે ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાનો જે છે એના વિશેની ડિસ્કશન કરી રહ્યા છીએ. એમાંથી મેં તમને પહેલી મેથડ ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાનોમાં એક્સપ્લેન કરી, જે છે રોકડની આવક અને ચૂકવણીની પદ્ધતિ. એમાં કઈ રીતે રોકડની આવક અને જાવકના અંદાજ લગાવવામાં આવે છે, રોકડના આવક પ્રવાહમાં કયા કયા પ્રકારના સ્ત્રોત હોય છે, જાવક પ્રવાહમાં કયા કયા પ્રકારના સ્ત્રોત હોય છે, આ બંનેનો અંદાજ લગાવી બંનેને કઈ રીતે સંકલિત કરવામાં આવે છે, અને પછી અગર રોકડની વધ કે ઘટ જણાય તો એ વધ કે ઘટને કઈ રીતે જે છે એ બેલેન્સ કરવામાં આવે છે, એ બધી જ ચર્ચા આપણે આમાં કરી. હવે આગળ ઉપર આપણે જે છે એ બીજી મેથડ અમુક આપણે બાકી છે ડિસ્કસ કરવાની, બીજી 3 મેથડ ટૂંકા ગાળાના રોકડ પૂર્વાનુમાનોમાં, એ મેથડ્સ આપણે ડિસ્કસ કરીશું અને પછી આપણે આ ક્વેશ્ચનમાં જે છે એ આગળ વધીશું. Till then, thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.